વિરામ પછી આપનું સ્વાગત છે। વિઘ્નહર્તા ગણપતિ દાદાના ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે। ત્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિસોદરા ગામે ગણપતિ બાપાનું સ્વયંભૂ પ્રગટ થયેલા ગણેશ વડ સિસોદરા દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરનું ખાસ મહત્વ છે। અહીંયા મૂર્તિ પૂજાના પ્રખર વિરોધી ઔરંગઝેબે 20 વીઘા જમીન દાન કર્યાનું મનાઈ રહ્યું છે। મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે અહીંયા સૈન્ય મોકલ્યું હતું, પરંતુ વડમાં સ્વયંભૂ ગણપતિ દાદાના દર્શન થયા અને ભમરાથી સૈનિકો પર હુમલો કરી ચમત્કાર કરતા સૈનિકો નાસી ગયા હતા। ત્યારબાદ ઔરંગઝેબે 20 વીઘા જમીન મંદિરને દાન પેટે આપી હતી। ત્યારથી ગણેશ વડ મંદિરના નામ પરથી સિસોદરા ગામને ગણેશ વડ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગણેશ વડ સિસોદરા મંદિર આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર સમાન છે। આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું બધું મહત્ત્વ છે। ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ તો મોગલ સામ્રાજ્યના વખતમાં શહેનશાહ ઔરંગઝેબ નામના રાજા હતા। તે સદંતર મૂર્તિ પૂજાના વિરોધી હતા। એમણે આ મંદિર તોડવા માટે એમનું સૈન્ય મોકલેલું। એ મંદિરમાંથી ભમરા નીકળેલા ચમત્કારી અને એ સૈન્યને ભગાવેલું। એ રાજાને જાણ થતાં એ રાજાએ આ જમીનના મંદિરના નિભાવ માટે જમીનનું ભૂમિદાન કરેલું, જેમણે હસ્તાક્ષરમાં એક લેખ પણ લખી આપેલો જે આપણી પાસે મોજૂદ છે। ઐતિહાસિક વાત તો કરી, પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે। ઔરંગઝેબ પોતે આ મંદિર આવી અહીં જોયું કે આ મંદિરમાં કંઈક છે, એટલે એમણે આ મંદિરને 20 વીઘા ભૂમિદાન આપ્યું છે અને એ જ ભૂમિદાન આજે જે ભૂમિ છે એમાં અમે બધા રહીએ છીએ અને બાપાની સેવા કરીએ છીએ। અહીંથી લોકો દૂર દૂરથી લોકો અહીં શ્રદ્ધાથી પૂજા કરવા માટે આવે છે અને ગણપતિ બાપા એનું દરેકને ફળ આપે જ છે। અહીંયા ઔરંગઝેબ આવીને લડેલા, એની સામે ગણપતિ બાપા પોતે પ્રકટ થઈને એમની સામે લડીને એમને ભગાવેલા અને એ જ સત છે આ ગણેશ્વરનું, એટલે આ ગામનું નામ પણ ગણેશ સિસોદરા રાખવામાં આવ્યું છે।